નમસ્કાર મિત્રો બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આજે અમે તમારા માટે જોરદાર એક અલગ જ ટાઈપનું લોકેશન લઈને આવી ગયા છે. જો કે અત્યારે હાલ અમે ઊભા છે કે ખલીકપુર હિલ સ્ટેશન તરફ જઈ રહ્યા છે, જે આપણા મોડાસા શહેરથી ખાલી માત્ર 5 કિલોમીટરની દૂરી પર આવેલું છે. તો ચલો ભાઈ, આપણે જોઈએ અને આગળ વધીએ. તો તમે વ્લોગમાં બન્યા રહેજો, એટલે તમને જોવા મળશે કે ભાઈ લોકેશન કેવું છે. શું કેવું ભાઈ? એક અદ્ભુત અને એક નવા નજરાણાનું લોકેશન છે. હા, તો ચલો ઉપર જઈએ. ચલો. હા, તો પહેલાં જ અમને અહીંયા એક જૂના જમાનાની વસ્તુ જોવા મળી છે. તમે જોઈ શકો છો ભાઈ, ડનકી, જે અમારી ભાષામાં ડનકી કહેતા હોય છે, અને તમારી ભાષામાં શું કહે છે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મિત્રો તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા એક ડનકી અમને જોવા મળી છે. જો કે તમારી ભાષામાં જે કહેવાય તમે કમેન્ટ કરીને જણાવજો. અમારા ગામમાં પણ પહેલાં આવી ડમકી હતી ભાઈ. અમે આ રીતે ડમકીઓમાં હલાવવાની, તો આગળ તમે જેનું નળ જોઈ શકો છો, ત્યાં નળમાં પાણી આવે, અને આ રીતે અમારા ગામમાં અમે બધા ગામના તમામ લોકો આવી ડંકીથી પાણી ભરતા હતા. એક વ્યક્તિ પાછળ એમાં હલાવે, તો એક વ્યક્તિ આટલે એનું ડેગરું મૂકી દે. ડેગરું હોય, માટલું હોય, જે પણ હોય ભાઈ ભરવાનું વાસણ એ અહીંયા મૂકી દે. અને તગારું પણ મેળતા હતા, કારણ કે ગામમાં જે ઢોર ઢોકર હોય ને, તે બધા અહીંયા પાણી પીતા હતા. તો ચલો તાર મિત્રો, આપણે આગળ વધીએ અને આગળ બીજી બધી વસ્તુ જોઈએ અને તમને પણ બતાવીએ. ચલો. તો મિત્રો, અમે અમારું બાઇક લઈને ભાઈ ખલીકપુર હિલ સ્ટેશન પર આવી ગયા છે. તો તમને અહીંયાનો સુંદર મજાનો નજારો બતાવીએ. તો મિત્રો, તમે ખલીકપુર હિલ સ્ટેશનનો ભાઈ સુંદર મજાનો નજારો જોયો ને, તો અત્યારે હાલ આપણે ચલો ભાઈ દર્શન કરી લઈએ. અહીંયા રાજા જોગણી માતાજીનું મંદિર આવેલું છે, તો આવો. તો મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ, રાજા જોગણી માતાજીનું મંદિર આવી રહ્યું. જય માતાજી, સારું કરજો. તો ચલો તાન મિત્રો, આપણે દર્શન કરી લીધા છે હવે જોગણી માતાજીના, અને આજુબાજુના અહીંયા સુંદર મજાના જે નજારા છે તે આપણે એક્સપ્લોર કરીએ. તો મિત્રો, તમારે ભાઈ ખલીકપુર હિલ સ્ટેશન પર ચડવું હોય તો અહીંયા બે રસ્તા આવેલા છે. એક રસ્તો તો ભાઈ તમે સીડીઓથી પણ ચડી શકો છો, અને બાજુમાં એક પાકો રસ્તો બનાવેલો છે, ત્યાંથી તમારું પોતાનું તમે વ્હીકલ લઈને આવ્યા હોય તો ત્યાંથી પણ તમે આવી શકો છો. આ જે ભાઈ પગથિયા બનાવેલા છે, ત્યાંના આજુબાજુમાં મસ્ત મજાના કરણના ફૂલડા ઉગેલા છે, તેની જોવાની કંઈક અલગ જ મજા આવે છે. અને મિત્રો, આપણે અત્યારે પૌરાણિક અને ઐતિહાસિક મંદિર કહી શકાય એવા મંદિરના આપણે દર્શન કર્યા ભાઈ, રાજા જોગણી માતાજીના. અહીંયાનું સુંદર મજાનું વાતાવરણ છે. અહીંયા દૂર દૂર સુધી ડુંગર દેખાય છે, આખું મોડાસા શહેર પણ દેખાય છે. ચલો ભાઈ, આપણે આગળ થોડું ઓર વિઝિટ કરીએ અને આગળના અહીંના આજુબાજુના બધા વિસ્તાર જોઈએ કે ભાઈ એરિયા કેવો છે અને કઈ કઈ વસ્તુ આપણને જોવા મળે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ભાઈ, એક રોજરું જોવા મળ્યું છે. રોજ છે ને ભાઈ? હા, રોજરું તમે જોઈ શકો છો ભાઈ. અમે બહુ દૂર ઉભા રહીએ છીએ. જંગલ બહુ ખતરનાક જંગલ લાગી રહ્યું છે અમને. હવે તો જઈએ બાજુ. ભયંકર બીક લાગી રહી છે હાર્દિકભાઈને. નહીં લાગતી બીક, મને ચડવાઈ ગયા. નહીં લાગતી? ના, બીક તો ના લાગે ભાઈ. તો મિત્રો, હવે ભાઈ એક હેવી ઢાળ આવે છે, એ અમારે ઉતરવાનો છે. જો કે હાર્દિકભાઈ બાઇક બંધ રાખી છે, તો જોઈ લો ભાઈ, ઢાળ તો બહુ હેવી છે. અને સામેનો નજારો પણ તમે જોઈ શકો છો ભાઈ, સુંદર મજાનો નજારો છે. રોજ જઈ રહ્યું છે. હા, રોજડું પણ જઈ રહ્યું છે. રોજ જોવાનું. અરે વાહ, ક્યાં નજારા હે ભાઈ ભાઈ. બાબાજી બીજા લોકો છે? હા ભાઈ. ચમ મિત્રો, તમને ભાઈ ઘેર ઊંઘ ના આવતી હોય તો તમે આવી જજો ભાઈ. ઊંઘવા માટેનું અમે તમારા માટે જોરદાર સ્થળ લઈને આવી ગયા છે. ખલીકપુર હિલ સ્ટેશનની સામે નાની ટેકડી આવેલી છે, એના પર સરસ મજાનું પથ્થર ભાઈ છે, એના પર ઊંઘવાની બિલકુલ મજા આવે છે. જુઓ ભાઈ, ઓય ઊંઘવા માટે તમારે ભાઈ એક ચશ્માની જરૂર પડશે, કારણ કે સૂર્ય જો તમારા માથાના સામે આવી જશે તો તમને સૂર્યના કિરણો તમારા ઓખોમાં પડી એવા છે. એટલે ભાઈ ચશ્મા પહેરીને આવજો. બાકી બહુ મજા આવે છે અત્યારે ઊંઘવાની.
તમને કેવું લાગ્યું અહીંયા? બહુ સરસ લાગ્યું મિત્રો, તમે પણ આવજો અહીંયા. બાકી વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોઈ લોકેશન જોવા જેવું હોય અત્યારે હાલમાં તમને કમેન્ટ કરીને જણાવજો. અમે અત્યારે બધા ફરીએ જ છીએ, નવા લોકેશનની શોધમાં છીએ, તો તમે જણાવજો મિત્રો. બાકી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, એન્ડ તમારું ધ્યાન રાખો.